નમસ્કાર, તમામ મહત્વપૂર્ણ સમાચારોની સાથે હું છું હેતવી। તાપી જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને આ ભારે વરસાદની વચ્ચે નદીઓમાં હાલ ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। વ્યારામાંથી પસાર થતી મીંઢોણા નદી કે જે હાલ બે કાંઠે વહી રહી છે। ભારે વરસાદના પગલે નદીમાં નવા નીરની આવક થવા પામી છે અને મહત્વની વાત છે કે મનકામેશ્વર મંદિર તરફનો જે માર્ગ છે તે હાલ સંપૂર્ણ બંધ થઈ ચૂક્યો છે। નદી કાંઠાના વિસ્તારોમાં વ્યારા પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો છે। કાંઠા વિસ્તારમાં કોઈ ન જાય તેના માટે સાવચેતી રાખવામાં આવી છે। સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તાપી જિલ્લા વરસેલા વરસાદના કારણે તાપી જિલ્લાની પ્રસાર થતી તમામ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। આપ દ્રશ્યમાં જે જોઈ રહ્યા છે તે વ્યારાનગરથી પ્રસાર થતી મીંઢોણા નદી છે, જેમાં પણ હાલ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે નદી તટના વિસ્તારના લોકોને હાલતા તકેદારીના ભાગરૂપે અલર્ટ કરી દેવામાં આવ્યા છે। આજ મુજબ જે વરસાદ આ તાપી જિલ્લાના વાસીઓ માટે હાલ તો આફતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે। પંચાયત હસ્તકના જિલ્લામાં જે માર્ગો બંધ થયા તેની સંખ્યા પણ વધારો થયો છે। હાલ તાપી જિલ્લામાં પંચાયત હસ્તકના 58 જેટલા માર્ગો બંધ થયા છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારના કેટલાક ગામો હાલ સંપર્ક વિહોણા થયા છે અને ગ્રામીણ વિસ્તારના લોકોની સમસ્યામાં વધારો થયો છે। નદી તટના વિસ્તારમાં પ્રશાસન દ્વારા પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવે છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને, જેના કારણે હાલ અહીંયા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવે છે। દ્રશ્ય જોઈ રહ્યા છે તે વ્યારાનગરના છે, જે મીંઢોણા નદી બે કાંઠે વહી રહી છે અને સામે મનકામેશ્વર મંદિર આવ્યું છે। મંદિર પર જવાનો માર્ગ પરથી પાણી ફેરવતા મંદિર જવા માટે અવરજવર અટકી પડી છે। આજ મુજબ તાપી જિલ્લામાં કુલ 58 જેટલા ગ્રામીણ વિસ્તારના માર્ગો બંધ થયા છે અને તમામ નદીઓમાં હાલ ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે। અક્ષય બદાણે, ગુજરાત ફર્સ્ટ।